તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે। અહીંયા વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક શોષણ થતું હોવાનો આરોપ લાગ્યો છે। પીએચડી કરતી વિદ્યાર્થીઓએ આ ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવ્યા કે તેમનું શારીરિક શોષણનો પ્રયત્ન થાય છે। પીએચડી કરતી વિદ્યાર્થીઓ સાથે ગાઈડ શોષણ કરે છે। કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી સામે વિદ્યાર્થીનીઓએ નિવેદન આપ્યું। પીએચડીની પ્રવેશ પરીક્ષા ન લેવાતા એનએસયુએ રજૂઆત કરી હતી। રજૂઆત દરમિયાન વિદ્યાર્થીનીઓએ બળાપો કાઢ્યો। પીએચડી કરવી હોય ને તો ગાઈડ નીચે સુવું પડે। આ ખબર છે? મારે કરવી છે 2017 માં મહેનત કરી, મેં નથી કરી। તમને નામ સહિત આપું શું કામ નથી કરી આ તમને કહી દો। અને કેટલું ચાલે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો એ આખું ખુલે આમ આખા ગુજરાતની ખબર જ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં છે। વિદ્યાર્થીઓ સાથે શારીરિક શોષણ થતું હોવાનો દાવો છે। ત્યારે આ રજૂઆત કરનાર યુવતી સાથે પણ ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી। જો કે યુવતીનું કહેવું છે કે મેં કુલપતિને મળી રજૂઆત કરી, બહુ જૂની વાત છે, પણ કેટલી જૂની છે તે અંગે કશું નથી બોલતા। યુવતીના આક્ષેપ કેટલા સાચા તે પણ એક મોટો સવાલ છે। તમારી જગ્યાએ તમે સાચા છો, પણ જે વિદ્યાર્થીઓને અત્યારે નુકસાન થતું હતું ને એને અત્યારે આ લોકોએ બહુ પોઝિટિવ લીધી છે વસ્તુ। એટલે આપણે એ તો પરીક્ષાને લઈને, પણ બીજી આ વિદ્યાર્થીની સાથે આવું ન બને તો પ્રોફેસરને સામે તો લાવવા પડશે ને બેન। સાંભળો ઈ મેટર બહુ જૂની છે, હદ બાર લેવલની જૂની છે ને। હવે ઈ બહુ એનો મતલબ જ નથી આ વસ્તુ કરવાનો, પણ જે તે ટાઈમે એ માણસને ખબર હોવી જરૂરી છે। એટલે ઈ વસ્તુ કાલે આપણે વાત કરી હતી કે ભાઈ આ બધી વસ્તુઓને વિદ્યાર્થીઓને લઈને આવી બધી વસ્તુઓ જે થાય છે ને હવે રહેવા દો ને, હવે આ લોકોને હેરાન ના કરો, બસ એટલું જ કહેવાનું। એટલે કેટલા વર્ષ જૂની હશે ભાઈ મારે કમેન્ટ નથી કરવી આમાં। થેન્ક યુ સર। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં છે। વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક શોષણ થતું હોવાનો દાવો થયો। તો આ જ મુદ્દે પછી કુલપતિએ નિવેદન આપ્યું કે અમને હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ નથી મળી। આક્ષેપ કરનાર યુવતી હાલ યુનિવર્સિટીમાં અભ્યાસ પણ નથી કરતી। ગતરોજ યુવતીએ આ રજૂઆત કરી હતી। શારીરિક શોષણ થતું હોય તે ગંભીર બાબત છે। આ બાબતની નોંધ પણ યુનિવર્સિટી દ્વારા લેવાઈ। બધી યુનિવર્સિટીમાં મહિલા વિંગ્સ પણ કામ કરતી હોય છે। મહિલા વિંગ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ થતી હોય છે। લેખિત રજૂઆત આવશે એટલે જરૂરથી કાર્યવાહી કરીશું। આ ગઈકાલે જે રજૂઆત હતી એ પીએચડી માની પરીક્ષા માટેની હતી। એમાં એક દીકરી થોડી ઉશ્કેરાઈને એને આ એક મુદ્દો રજૂ કર્યો હતો કે આવી રીતે પીએચડીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે। આ એક ગંભીર મુદ્દો છે, એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ। અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી, પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી જ યુનિવર્સિટીની અંદર એક આપણે વિમેન ડેવલપમેન્ટ સેલ એ પણ અત્યારે કાર્યરત હોય છે। સામાન્ય રીતે આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય છે ફિમેલના જે કોઈ હેરેસમેન્ટ કે એ પ્રકારના, તો એ વિમેન ડેવલપમેન્ટ સેલ થ્રુ એની રજૂઆત થતી હોય છે। અમારી પાસે જ્યારે આવી રીતે કોઈ વિમેન ડેવલપમેન્ટ સેલમાંથી ભૂતકાળમાં પણ થયેલું છે, જ્યારે રજૂઆત આવતી હોય છે ત્યારે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની છે એ યુનિવર્સિટી કરે છે। તો વિદ્યાર્થીની મેં જે કહ્યું પ્રમાણે આ સિસ્ટમથી એ અવગત હોય તો એ પોતાની રજૂઆત કરી શકે છે એ માધ્યમથી।